નમસ્કાર મિત્રો, જય હિન્દ. તાજેતરમાં નીટ યુજીની પરીક્ષાનું પેપર રદ થતા અંદાજિત 23 કે 24 લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થયું છે. વારંવાર પેપર લીકની ઘટનાઓ આ ભાજપના રાજમાં અને ભાજપની સરકારમાં બને છે. જાણે એવું લાગે છે કે ભાજપને, આ સરકારને પેપર લીકનું વ્યસન થઈ ગયું છે. જેમ બ્લડમાં કોઈ વ્યસન ચડી જાય અને પછી વ્યસન મૂકી ન શકાય, એમ પેપર લીકની ઘટનાઓ આ ભાજપના રાજમાં મૂકી શકાતી નથી. ગુજરાતની અંદર અનેક વાર દરેક પેપરની અંદર, ઘટનાની અંદર પેપર લીકની વાત સામાન્ય બની છે. અને હવે આ વ્યસન જે છે એ રાજ્યમાંથી કેન્દ્રમાં પણ લાગ્યું હોય એવું લાગે છે. કેન્દ્રમાં પણ નીટ યુજીની પરીક્ષાનું પેપર જે છે એ રદ કરવામાં આવ્યું છે. મને એ નથી સમજાતું કે સરકાર ટેકનોલોજીની મોટી મોટી વાતો કરે છે, વિશ્વગુરુ બનવાની વાતો કરે છે ટેકનોલોજીમાં, પરંતુ બીજી બાજુ નીટ યુજીની પરીક્ષાનું પેપર જે છે એને લીક થવાથી બચાવી શકતી નથી. મને એ વાત નથી સમજાતી કે સરકાર ચંદ્ર સુધી પહોંચવાની વાતો કરે છે, પરંતુ પેપર લીક કરનાર વ્યક્તિ સુધી સરકાર પહોંચી નથી શકતી. સરકાર સીસીટીવી કેમેરાથી આખા દેશને જોવાની વાતો કરે છે, પણ એ જ સરકાર પેપર લીક કરનારાઓને એ કેમેરાથી જોઈ નથી શકતી. કોઈ વિદ્યાર્થી કોઈ ભૂલ કરે તો એની પર તાત્કાલિક સરકાર એક્શન લે છે, પણ પેપર લીક કરનાર જે પણ ગેંગો છે, વર્ષોથી એમને ખુલ્લે આમ ફરે છે, એના ઉપર સરકાર એક્શન લેતી નથી. 2-5 વર્ષથી વિદ્યાર્થીઓ મહેનત કરે, પરસેવો પાડે પોતાનું ભાવિ બનાવવા માટે, અને 2 જ કલાકમાં આ પેપર ફોડનાર ગેંગો એના ભવિષ્યને રફે દફે કરી નાખે છે. બહુ મોટો ચિંતાનો વિષય છે. હું ગુજરાત અને સમગ્ર ભારતના વિદ્યાર્થીઓની જે કઈ આ વેદના છે અને એમનો જે આ દુઃખનો સમય છે, એમાં અમે આમ આદમી પાર્ટી વતી એમની સાથે ઉભા છીએ. અને આવનારા દિવસોની અંદર આ મુદ્દે જે કોઈ પણ લડાઈ લડવાની થશે એમાં અમે એમની સાથે ખંભેથી ખંભો મિલાવીને ઉભા રહીશું. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.